ભાવતું નથી, અને તાવ આવે ને એટલે અનાજ વેરી થાય, અન્ન ગમે નહીં, અન્ય હારે શત્રુતા થાય, ભાવે જ નહીં. આમાંથી તાવ ન આવે એવા કોઈ નહીં, બધાને ખબર તો હોય જ. પછી અને તાવ આવે ને તો તમને ઉપાય બતાવું. તાવ આવે ને તમને તાવ ટાઈટ હોય ને તાવ આવ્યો હોય ને ટાઈટ હોય ને તો ડાબા પડખે હોઈ જાવ એટલે રાહત થઈ જાય. સમજાય છે? ડાબા પડખે હોવું એટલે શું કામ રાહત થાય ખબર છે? ડાબા પડખે હોઈએ ને એટલે જમણું નસકોરું ચાલે. જે નસકોરું ચાલે ને એ નસકોરામાં જેની ગતિ હોય એ પ્રમાણે આપણા શરીરમાં ફેરફાર થાય. આપણા શરીરમાં સૂર્ય અને ચંદ્ર બેયની ગતિ છે. સૂર્ય જમણા નસકોરામાં ચાલે, ચંદ્ર ડાબા નસકોરામાં ચાલે. જમણી નાડી ચાલતી હોય, જમણું નસકોરું, તારે શરીરમાં સૂર્યની ગતિ હોય અને એ વખતે શરીર ગરમ થાય. અને ડાબા નસકોરામાં ચાલે તારે ઠંડી થાય. એટલે ટાઈટ હોય ને તાવ આવ્યો હોય ને તો ડાબા પડખે હોવું, અને અમથો આવ્યો હોય ને તો જમણા પડખે હોવું. તો ટાઢું શરીર થાય તો રોગમાં રાહત થઈ જાય. આપણા શરીરમાં બે નસકોરા વારા ફરતી હાલે, ક્યારેક બે હાલે, ઘડીક હાલે, 2-5 સેકન્ડ કે 10 સેકન્ડ 20 સેકન્ડ કે બધી અડધી મિનિટ, તરત બીજું બદલાઈ જાય. ઘણાને ખબર જ ન પડે કયું નસકોરું હાલે. બોલો, આમ કરો ને, મારે જમણું હાલે અત્યારે. આખા નસકોરાનું વિજ્ઞાન છે. તમારું જમણું નસકોરું હાલતું હોય, તમારા ઘરનાનું ડાબું નસકોરું હાલતું હોય, અને એ વખતે તમે દાંપત્ય જીવનના ભોગ ભોગવો તો દીકરો થાય. તમારું ડાબું નસકોરું ચાલતું હોય ને તમારા ઘરનાનું જમણું નસકોરું ચાલતું હોય, અને એ વખતે ઋતુદાન કરો તો દીકરી થાય. અને બે નસકોરા ચાલતા હોય તો ફેલ જાય. બે નસકોરા ચાલે ને ત્યારે ભજન ભક્તિ કરાય. પાનબાઈ લખ્યું, ઈડામાં ખાવું પાનબાઈ, પિંગલામાં પીવું ને સુષુમણામાં ધરવું હરિનું ધ્યાનજી. ઈડામાં ખાવું, પિંગલામાં પીવું. શરબત લેવો ને, શરબત કે પ્રવાહી કે દૂધ કે છાશ, તો ડાબું નસકોરું ચાલે તાર પીવાય. અને બાસુંદી ને મેસૂબ ને હાટા જલેબી આ બધું ખાવું હોય ને તારે જમણું નસકોરું હાલે ત્યારે. અને ખાધા પછી જમણું નસકોરું જેનું હાલે નહીં એ 100% માંદો પડે ને પડે જ. એટલા માટે સંસ્કૃતમાં એમ કહે વામ કુક્ષી કરવું. વામ કુક્ષી, ડાબા પડખે વામ, વામ કુક્ષી. આમ હોઈ જાય ડાબા પડખે, અડધી કલાક હોઈ જવું, જાજુ નહીં, અડધી કલાક હુવો તો એ પછી જાય. પણ ઘણા તો પછી હુએ એટલે 3 કલાક હુએ. ઘરના ગોદા મારે, ઉઠો ઉઠો, હવે ઉઠો, દુકાન ખોલો, દુકાન. એમ નહીં, શું અડધી કલાક. દિવસે બહુ હોવું નહીં, દિવસે બહુ હોવાથી કફ થાય, શું માણસ માંદો પડે. દિવસે ઓછું હોય ને તો 2 લાભ થાય, શરીર સારું રહે અને બીજું બુદ્ધિ સારી રહે. દિવસે હોવાથી બુદ્ધિમાં પણ તકલીફ થાય. એટલે વિદ્યાર્થીને લખ્યું દિવસે હોવું નહીં, સાધુને લખ્યું દિવસે હોવું નહીં. શું 25 વર્ષનો થાય ને ત્યાં સુધી વિદ્યાર્થી દિવસે ન હોય ને એની બુદ્ધિ સતેજ રહે, યાદશક્તિ વધે, એનું શરીર સારું રહે. માણા તો જ્યારે ટાઈમ મળે ત્યારે ઘોર જ કરતા હોય, ઘણા એવા હોય. શું, અને જ્યારે ટાઈમ મળે ત્યારે એક બાજુ ઘોરવાનું હોય અને જાગતો હોય તો ઓરવાનું હોય. આમ ચાલુ ને ચાલુ ઓપનર હોય, જાણે ઓપનર, ઘંટીનું ઓપનર હોય ને, નાખ્યા જ કરે, દેડા જ કરે, ભયડા જ કરે. આને પોરો જ નહીં કોઈ દી. એને પોરો દેવો જોઈએ. ગાંધીજી એમ કહેતા અઠવાડિયે એક ટાણું કરવું જોઈએ, 15 દિવસે એક ઉપવાસ કરવો જોઈએ તો શરીર બગડે નહીં. તો સ્વામિનારાયણ ભગવાને ન કર્યું, 15 દિવસે એકાદશીનો ઉપવાસ કરવો. અને વ્રતમાં વિશેષપણે કાલે હરિજયંતી વ્રત છે. હરિજયંતીનો મહિમા તો એકાદશી કરતાંય જાજો હોય. કારણ કે હરિજયંતી છે ને એ વ્રત ભગવાન સહજાનંદ સ્વામીનું છે. સહજાનંદ સ્વામી પરાત્પર અવતારી પુરુષોત્તમ નારાયણ છે. અને એકાદશી શ્રી કૃષ્ણ ભગવાનનું વ્રત છે. વૈષ્ણવો એકાદશી ન છોડે. ભગવાન સ્વામિનારાયણે કીધું અમારા આસ્થી તો એકાદશીનું વ્રત કરવું, પણ એકાદશી ન રહે તો પાપ ખરું, હરિજયંતી ન રહે તો પાપ નહીં. આ ભગવાનની દયા હો, સ્વામિનારાયણ ભગવાનની દયા. હરિજયંતી ન રહે પાપ નહીં, રહે તો પુણ્યનો પાર નહીં, રહે તો પુણ્યનો પાર નહીં. તમારે કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો એ હરિજયંતી રહેવી.
પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તમારે. લો, દીકરા ન થતા તો દીકરા થાય ને, બુદ્ધિ ન હોય તો બુદ્ધિ આવે ને, વિદ્યા ન હોય તો વિદ્યા આવે ને, ધન ન હોય તો ધન આવે. શું બધું મળે. હરિજયંતી કરવી, એકાદશી કરવી, આ બે વ્રત તો જવા ન દેવા કોઈ દે. જન્માષ્ટમી જવા ન દેવી, શિવરાત્રિ જવા ન દેવી, આ બધા વ્રતો કરવા. એટલે આ વાઘરી નાચે છે ઘરે જઈને, એના ઘરના માણસ કહે છે શું નાચો છો ગાંડાથી? કે ગાંડી ગાંડી, આજ ભગવાન સ્વામિનારાયણ દાદાના ભગવાને મને આજ દૂધપાક ખવડાવ્યો. 25 વર્ષ પછી આ માંદો પડ્યો, તાવ આવેલો, અને એ વખતે એની પત્ની એને એમ કહે છે કે તમારે સ્વામિનાથ પતિદેવ શું જમવું છે? શું? પતિવ્રતા સ્ત્રીનો સ્વભાવ પોતાના પતિની રુચિ પ્રમાણે રાંધે, અને પતિવ્રતાનો એનો સ્વભાવ શીરો કરીને તાલોળીને પછી હોઈ જાય. પછી એમ કે લે તમે ટાઈમે આવતા નથી, હું તો કેટલીક ભૂખી રહું રે એવી ન હોય કોઈ દી. હેતકનું દાબી લે બળી તગેરી મેરી, અને પછી એમ કે તમે ટાઈમે આવતા નથી. પતિવ્રતા સ્ત્રી પોતાના પતિને મેલીને એકવાર મિષ્ટાન ખાય ને તો એ ઓલી વડમાં વડ જોયું, ઓલું લટકતું હોય જોયું ને, એ વાગોળ થાય. પતિ કો ત્યાગ કરી કે નારી મિષ્ટાન ખાવે એક બારી, વાગુલી વલ વટ લટકે જોઈ, વાગોળ થાય, વાગોળ થઈને વડે લટકે. અને તમને એ કહેવાનું મારે કે તમે ઘરના મૂકીને તમારે ન ખવાય ને, તમે શું થાય એ મને ખબર નથી, પણ થાવ ખરા કંઈક. ઘણા એવું કરે, બજારે જાય અને પછી જલસા કરીને મોડા મોડા ઘરે આવે. એવું નહીં, તમારે બજારનું ખાવાનું જ ન હોય ને તો આ પ્રોબ્લેમ જ ન થાય. ઘરે બે માણસ પ્રેમથી ભગવાનને અંબારીને ધરાવેલું જમો, અંતરમાં શાંતિ રહે. ભગવાનના ભક્તનું લક્ષણ એ છે, જ્યાં ત્યાં જેનું તેનું જે તે ખાય નહીં. આ વાઘરીને યાદ આવ્યું, એની પત્ની કહે સ્વામિનાથ તમારે શું જમવું છે? વાઘરીના પત્નીએ કીધું એટલે વાઘરી કહે છે ઘરમાં છે શું? ગરીબ માણસને પ્રોબ્લેમ હોય શું જમવાનો, અને ખૂબ શ્રીમંત હોય એને પ્રોબ્લેમ હોય શું જમવાનો. ઓલાની પાસે બધું છે, એમાંથી પસંદ કરવાનું હોય શું ખાવું ને શું ન ખાવું, અને ગરીબને કંઈ ન એટલે એ પ્રોબ્લેમ હોય શું ખાવું. આ વાઘરીની પાસે કંઈ છે નહીં. એની પત્ની કે તમારે શું જમવું છે? આ તમારે જે તમારી ઈચ્છા હોય, રુચિ હોય, તમે કયો એ જમવાડું. એટલે આ વાઘરીનો યાદ આવ્યો દૂધપાક. શું? ઊંડે ઊંડે પડેલો. આ વાઘરી કે મને દૂધપાક ખાવો છે. એની પત્ની કે કંઈ વાંધો નહીં. પત્ની તપાસ કરી, શેઠને કોઈને કીધી, વાત કરી, પૈસા થોડાક આપો ને ઉછીના. કોઈ પૈસા આપ્યા નહીં. ગરીબ માણસને પૈસા કોણ આપે? પૈસાદારની તો શાખ હોય, એમનામ ₹1-2 લાખ રૂપિયા લાવે કોકને અહીંયાથી જો. અને ઘણા તો ₹1-2 લાખનું દેવું ન હોય ત્યાં સુધી મજા જ ન આવે. પછી તો આ પૈસા કોઈ આપ્યા નહીં, ગીરવે મૂકે એવું કંઈ ઘરેણું નહોતું નહીં, ઘરમાં કંઈ વસ્તુ હતી નહીં. હાંજ પડી અને આ વાઘરણ એના પતિના ખાટલાની પાંગતે આવીને ઊભી રહી. તો એને કીધું કા દૂધપાકનું શું કર્યું? મેળ ન પડ્યો. અને મેળ ન પડ્યો આને કહેવું, અને વાઘરીએ મોટો લાંબો નિશાસો લઈ ગયો, મરો, આખી જિંદગી તમારા માટે બાવળમાં હાથ નાખ્યા મેં, કાંટા વાગ્યા, છોલાઈ ગયા હાથ, અને લોહી નીકળ્યું, અને તમને ઘરે ઘરે ભાટકી અને બધી દાંતણ વેચી વેચીને પૈસા લાવી અને ખરીદી અને તમને રોટલા ભેગા કર્યા. અને આખી જિંદગીમાં એક વખત હું માંદો છું, મને કંઈ દાઢે લાગતું નથી, કંઈ ખાવું ભાવતું નથી, એવા સંજોગોમાં તમે મને કીધું, પૂછ્યું કે શું જમવું છે, ત્યારે મેં કીધું કે મારે દૂધપાક જમવો છે, અને તમે દૂધપાકનો મેળ ન કરી શક્યા. ધિક્કાર છે તમને. એક જ સેકન્ડમાં હેત ટળી ગયું, એક જ સેકન્ડ. સ્નેહમાંથી, સંબંધીમાંથી, પત્નીમાંથી હેત ટળી ગયું. ધન છે નહીં સ્વામિનારાયણને, ધન છે નહીં દાદા ખાચરના ભગવાનને. મારા ભગવાન તો કહેતો નથી. આ એને ખબર નથી જીવને અને ભગવાનને નિત્ય સંબંધ છે. ન્યાયશાસ્ત્ર એમ કે જીવ અને ભગવાનને પરસ્પર નિત્ય સંબંધ છે. પૃથ્વીને ને ગંધને નિત્ય સંબંધ છે. પૃથ્વીમાં ગંધ રહેલી છે કાયમ માટે.
એમ જીવને ને ભગવાનને કાયમ સંબંધ છે. આ જીવને ખબર નથી. એ દાદા ખાચરના ધણીને 4 છોકલાવાળી પાઘવાળાને એ સ્વામિનારાયણને ધન્ય છે ને. મારે ને એમને આંખની ઓળખાણ નહોતી અને સ્વામિનારાયણે મને કંઈ દૂધપાક ખવડાવ્યો છે, દૂધપાક ખવડાવ્યો છે. સ્વામિનારાયણ તો સ્વામિનારાયણ છે, હો સ્વામિનારાયણ તો સ્વામિનારાયણ છે, હો સ્વામિનારાયણ તો સ્વામિનારાયણ છે. આમ 3 વખત કહેતા એનો પ્રાણ ઉડી ગયો. ભગવાન સ્વામિનારાયણ ધામમાં ચડી ગયો. દૂધપાક ખવડાવીને કલ્યાણ કર્યું ભગવાન સહજાનંદ સ્વામી. આપણા મંદિરના ડેલાના ખીલાના ગુણ લીધા. હવે આટકોટનો રબારી ગઢપુર ગયેલા માલ લેવા ઢોરા અને બજારમાં નીકળ્યો અને ગઢપુર આપણા મંદિરના ડેલા જોયો. ડેલો આ દા 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 મંદિરના ડેલાના ખીલા તો જો, આ હા હા કિલોના ખીલા. આ તો સ્વામિનારાયણ તો ભગવાન છે, બાકી ભગવાન એટલે કિલોના ખીલા જોયો તો ભગવાનનો નિશ્ચય થઈ ગયો ને. બોલો આપણે મંદિરના પગથિયા ઘસી નાખી તો નક્કી ન થાય ભગવાન સર્વોપરી છે કે નથી. કોઈ ઓળખી ન કે જીવ કેવી કઠણાઈ કહેવાય, ભગવાન ન ઓળખાય જીવને. આ વઘારી આ ભરવાડ એમ કે રબારી કે સ્વામિનારાયણ ભગવાન છે હો. અને અંતકાળ આવ્યો ને ભગવાન સ્વામિનારાયણ એક મંદિરનો ખીલો હાથમાં લઈ ડેલાનો અને કે હાલો રબારી અમારા ધામમાં. રબારી કે તમે સ્વામિનારાયણ? કે હા. તમે કેવા? કે મારા મંદિરના ડેલાના ખીલાનો ગુણ લીધો છે રબારી, હાલ મારા ધામમાં. ભગવાન ધામમાં ચડી ગયા. વિચાર કરો સ્વામિનારાયણ ભગવાન કેવા દયાળુ. નિત્યાનંદ સ્વામીને રાત્રે સ્વામીને 10:30 બકરીના દૂધ હારે દવા લેવાનું યાદ આવ્યું. અને અમારા સાધુનું તો એવું ને, જાગે તાર માગે. 10:30 યાદ કર્યું હરિભગતને કે દૂધ મળશે. કે સ્વામી શેનું દૂધ જોઈએ? બકરીનું દૂધ. બકરીનું દૂધ શું કરું છું? મારે દવામાં લેવાનું છે. તપાસ કરું. અરે ભરવાડ રબારી પાસે જઈને વાત કરી કે અમારે એક સાધુ આવ્યા છે મંદિર અને માંદા છે અને એને બકરીનું દૂધ જોઈ છે. શું કામ ખબર છે? ઊંટ મેલે આંકડો ને બકરી મેલે કાંકરો. ઊંટ આંકડો ન ખાય ને બકરી કાંકરો ન ખાય, બધું જાહોટે. સમજાય છે તમને? બધું જાહોટે કેવા ખબર છે? બકરા જેવા. એને કંઈ વિવેક જ નહીં, જે હોય લાવો ઓયરા જ કરે. આ બકરી બધું ખાય એટલે બધી વનસ્પતિનો અર્ક આવે એના દૂધમાં. એટલા માટે એનું દૂધ લખ્યું આયુર્વેદમાં, એની સાથે દવા લેવી. અને બકરીના દૂધ હારે દવા લેવાનું કીધેલું. બકરી કે એમાં હું ગમે તારે દોઈ તારે અડધો શેર દૂધ તો અમથું દે. અને દૂધ દોઈ દીધું બકરીનું. અને એ દૂધ નિત્યાનંદ સ્વામીની દવાના ઉપયોગમાં આવ્યું. 6-12 મહિના પછી એક ભગત ઉનાળામાં પોતાના માંગણામાં ખાટલો ઢાળીને હૂતેલા. અને રાતે ભગવાન સહજાનંદ સ્વામી વિમાન લઈને આવ્યા ઘર કરતા. ભગત કે મહારાજ કઈ બાજુ? મહારાજ કે આ તમારા ગામમાં ફલાણા રબારી છે ને, એની બકરીનું દૂધ અમારા નિત્યાનંદ સ્વામીના દવામાં કામ લાગ્યું હતું. એ બકરીના દેહનો અંતકાળ આવ્યો છે એટલે એના જીવને અમે તેડવા આવ્યા છીએ. લ્યો વિચાર કરો. સહજાનંદ સ્વામીની દયાળુતા તો જુઓ. મુક્તાનંદ કે સુગમ કરી સિદ્ધિ, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ. મુક્તિ હાવ સુગમ કરી નાખી. સાધુનો ગુણ લે. અરે કારિયાણીના એક હરિભગત નદીએ નાવા ગયેલા. નાવા દેવજી ભગત નાવા ગયેલા. ગામના મુખી હતા અને એક માણસ પાણી ભરવા નાવા આવ્યો. એટલે દેવજી ભગતે કીધું કે મને જરાક વાહો ચોળી નવરાવશો? કે હાવ નવરાવું, એમાં શું? ખારો ચોળી અને નવરાવ્યા. એટલે દેવજી ભગતે પૂછ્યું કે તમે મને નવરાવ્યો એનું કારણ શું? ગામનો મુખી છું એટલા માટે નવરાવ્યો કે સ્વામિનારાયણ ભગવાનનો ભગત છો એટલા માટે? કે ના હો, તમે સ્વામિનારાયણ ભગવાનના ભગત હારા છો ને એટલે નવરાવ્યા. કે જાવ અંતકાળે સ્વામિનારાયણ ભગવાનને લઈને તમને ધામમાં તેડી જઈશ. અને દેવજી ભગત એ ગામનો જે માણસ હતો પોતાને વાહોમાં ચોળી નવરાવી એને ધામમાં તેડી ગયા. ભગવાન